આરટીઈ હેઠળના એડમિશન મામલે સુરત ડીઈઓ એક્શનમાં આવ્યા છે। આરટીઈ હેઠળ એડમિશન લેવા ઓછી આવક દર્શાવી હતી। વાલીઓએ ઓછી આવકનું પ્રમાણપત્ર દર્શાવ્યું હતું। 68 જેટલા વાલીઓ મુદ્દે સુરત ડીઈઓએ તપાસ હાથ ધરી છે। 32 વાલીઓને ડીઈઓ કચેરીમાં બોલાવવામાં આવ્યા। જરૂર જણાશે તો વાલીઓ સામે ફોજદારી પગલાં પણ ભરાશે। ઘણી સ્કૂલોમાં ગેરકાયદેસર પ્રવેશ અપાયો છે। આરટીઈ હેઠળ 100 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા। પ્રવેશ લીધેલો છે એમના વાલીઓના ફરીવાર હિયરિંગ ગોઠવી અને ફરીવાર એનું અવલોકન કરી અને જે વાલીઓની આવક વધુ છે અથવા તો ખોટી દર્શાવેલી છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। અત્યારે હાલ પૂરતી 7 શાળાઓની અંદર ઓર્ડર જારી કરવામાં આવ્યા છે અને જે વાલીઓ ખોટા છે કે જેની ભવિષ્યમાં જ્યારે એને પ્રવેશ લીધો એ સમયે જેની આવક 1.5 લાખથી ઓછી હતી એવા અને પછીથી આવક વધી છે એવા વાલીઓ વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરવાની, પરંતુ જે વાલીઓએ પ્રવેશ લેતા સમયે 1.5 લાખ આવક દર્શાવેલી હતી પરંતુ આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે, હકીકતમાં એની આવક વધુ હોય એવા વાલી વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે।